આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે નાગપંચમીના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા વિશે વિગતવાર જાણીશું। શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે। આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે। આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે। આ દિવસે સાપને મારવાની મનાઈ છે। આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે। આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે। કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે। આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે। નાગ દેવના નિવાસ સ્થાનની પૂજા કરવી જોઈએ। નાગ દેવતાને દૂધ પણ પીવડાવવું જોઈએ। નાગ દેવની સુગંધિત ફૂલ તેમજ ચંદનથી જ પૂજા કરવી જોઈએ, કારણ કે નાગ દેવને સુગંધ પ્રિય છે। ઓમ કુરુકુલે ફટ સ્વાહાનો જાપ કરવાથી સર્પનું વિષ દૂર થાય છે। નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે? નાગપંચમી ઉજવવા પાછળ એક દંતકથા છે। તે દંતકથા અનુસાર મહાભારત યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સૌ સ્વર્ગની યાત્રાએ નીકળ્યા હતા। પાંડવો પછી પૃથ્વી પર કલિયુગનું આગમન થયું હતું। રાજા પરીક્ષિતનું મૃત્યુ પણ સાપ કરડવાથી થયું હતું। જ્યારે પરીક્ષિતનો પુત્ર જનમેજય મોટો થયો ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપને મારી નાખવા માટે નાગદહ યજ્ઞ કર્યો। આ યજ્ઞમાં આખી પૃથ્વીના સાપ આવીને સળગવા લાગ્યા। જ્યારે આસ્તિક મુનિને આ વાતની જાણ થઈ ત્યારે તો તેઓ તરત જ રાજા જનમેજય પાસે પહોંચ્યા। આસ્તિક મુનિએ રાજા જનમેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો। જે દિવસે આ ઘટના બની તે દિવસે શ્રાવણ સુદ પાંચમ હતી। તેથી જ તે દિવસે સાપ આસ્તિક ઋષિ માટે રક્ષક બની ગયા। આ પછી નાગપંચમી પર્વની ઉજવણી શરૂ થઈ। આસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડુ કરવા માટે તેમાં દૂધ નાખ્યું હતું। આ માન્યતાને કારણે નાગપંચમી પર નાગદેવને દૂધ ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે। આ રીતે તમે નાગદેવની પૂજા કરી શકો છો। નાગપંચમીના દિવસે નાગ અનંત, વાસુકી, શેષ, પદ્મ, કંબલ, શંખપાલ, કાલિયા, તક્ષકનું ધ્યાન કરતી વખતે નાગની મૂર્તિની પૂજા કરવી જોઈએ। જો નાગદેવની મૂર્તિ ન હોય તો શિવલિંગ પર સ્થાપિત નાગદેવતાની પૂજા કરી શકાય છે। નાગદેવને જળ અને દૂધ અર્પણ કર્યા પછી હળદર, ચોખા અને ફૂલ ચઢાવો। ધૂપ અને દીવા પ્રગટાવીને પૂજા કરો। મીઠાઈનો ભોગ અર્પણ કરો। નાગદેવની વાર્તા વાંચો અને સાંભળો। આ દિવસે ભગવાન શિવની પૂજા પણ અવશ્ય કરો। જુદા જુદા ક્ષેત્રો મુજબ નાગપંચમીની કથાઓ મેં અહીં રજૂ કરી છે। આ કથાઓ સુખ સૌભાગ્ય આપનારી અને બધા દુઃખ દૂર કરનારી છે। કોઈ પણ કથાને પૂરી શ્રદ્ધાથી કહેવાથી કે સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે। નાગપંચમી કથા 1। કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો। તે ખેડૂતને 2 છોકરા અને 1 છોકરી હતી। એક દિવસે હળ ચલાવતા સમયે હળથી 3 સાપના બચ્ચા કચડાઈને મરી ગયા। નાગણ પહેલાં તો સંતાપ કરતી રહી, પછી તેણે
પોતાના બાળકોના હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યું. રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત, તેની પત્ની તેમજ 2 બાળકોને કરડી લીધું. બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી. તો ખેડૂત પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મૂકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી લીધી. નાગિન પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓને ફરી જીવિત કરી દીધા. તે દિવસે શ્રાવણ શુક્લ પંચમી હતી અને ત્યારથી અત્યાર સુધી નાગના ગુસ્સાથી બચવા માટે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. નાગપંચમી કથા 2. કોઈ રાજ્યમાં રાજા રાણી રહેતા હતા. રાણી ગર્ભવતી હતી ત્યારે તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી. રાજાને જંગલમાં કારેલા દેખાયા. તેણે તે તોડીને થેલીમાં ભરી લીધા. તેટલામાં નાગ દેવતા ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા? તો રાજાએ હાથ જોડીને કહ્યું કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને કારેલા ખાવાની ઈચ્છા હતી અને તે મને અહીં દેખાયા તો મેં તોડી લીધા. મને ખબર હોત કે આ તમારા છે તો હું જરૂર પૂછી લેત. હવે મને ક્ષમા કરો. ત્યારે નાગદેવતા બોલ્યા કે હું તમારી વાતો માંગ નહીં આવું. આ કારેલાને અહીં મૂકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો. રાજા કારેલા ઘરે લઈ મહેલે આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો. રાણીને તેણે બધી વાત કરી, છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી. થોડા સમય પછી એક રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માંગવા લાગ્યો. રાજા કદી કહેતા મુંડન પછી લઈ જજો તો કદી કહેતા કાન વિંધ્યા પછી લઈ જજો. છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો. નાગ પહેલા તો રાજાની વાતો માનતો રહ્યો, પણ જ્યારે રાજાએ કુંવરને લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી. તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલાં જ લઈ જવી પડશે. એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ પર નહાવા માટે લઈ ગયો. તળાવના કિનારે એક સુંદર કમળનું ફૂલ હતું. રાજાની પુત્રી ફૂલ તોડવા આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું. ફૂલની સાથે સાથે છોકરી પણ આગળ વધતી ગઈ. જ્યારે રાજાની પુત્રી ઊંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હું તમારી છોકરીને લઈ જઉં છું. આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડીને મરી ગયો. રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે તેવી ખબર પડતાં રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ. છોકરો એકલો છે તે જોઈને સગાં સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી દીધો. તેથી તે ઘેર ઘેર ફરીને ભીખ માંગતો અને પોતાનું દુઃખ સૌને કહેતો. એક દિવસે જ્યારે તે નાગ દેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો. તેને અવાજ જાણીતો લાગ્યો. તેણે બહાર આવીને જોયું અને પોતાના ભાઈને ઓળખી લીધો. પ્રેમથી તેને અંદર બોલાવી લીધો અને બંને ભાઈ બહેન પ્રેમથી ત્યાં સાથે રહેવા લાગ્યા. નાગપંચમી કથા 3. એક રાજાને 7 પુત્ર હતા. બધાના લગ્ન થઈ ગયા હતા. બધાને બાળકો પણ થઈ ગયા હતા. સૌથી નાના પુત્રને
હજુ સુધી કોઈ બાળક નહોતું. તેની પત્નીને જેઠાણીઓ વાંસળી કહીને બોલાવતી. એક તો સંતાન ન હોવાનું દુઃખ, અને ઉપરથી મહેણામ તેને વધુ દુઃખી કરવા માંડ્યા. જ્યારે તે દુઃખી થઈને રડતી તો તેનો પતિ તેને સમજાવતો કે સંતાન થવા ન થવા એ તો ભાગ્યનો ખેલ છે, તો પછી તું કેમ દુઃખી થાય છે? ત્યારે તે કહેતી કે સાંભળતા નથી, બધા મને વાંસળી કહીને બોલાવે છે. તે પતિ બોલ્યો, દુનિયા બકે છે તો બકવા દે, હું તો કશું નથી કહેતો ને, તું ફક્ત મારા તરફ ધ્યાન આપ અને દુઃખ છોડીને ખુશ રહે. પતિની વાત સાંભળી તેને થોડી વાર માટે સાંત્વના મળતી, પણ ફરી કોઈને કોઈ મહેણામ મારતું અને તે રડવા બેસી જતી. આ રીતે એક દિવસે નાગપાંચમ આવી ગઈ. ચોથની રાત્રે તેને સપનામાં 5 નાગ દેખાયા. તેમાંથી એક બોલ્યો, અરે દીકરી, કાલે નાગપાંચમ છે, જો તું અમારી પૂજા કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આ સાંભળી તે ઉઠીને બેસી ગઈ અને પતિને જગાડીને સપના વિશે વાત કરી. પતિએ કહ્યું કે એમાં શું છે, 5 નાગ દેખાયા છે, તો 5 નાગની આકૃતિ બનાવીને તેમની પૂજા કરી લેજે. નાગ ઠંડુ દૂધ જ પસંદ કરે છે, તેથી તેમને કાચા દૂધથી જ પ્રસન્ન કરજે. બીજા દિવસે તેણે તે પ્રમાણે જ કર્યું અને નાગની પૂજા કરવાથી તેને 9 મહિના પછી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી. નાગપાંચમ કથા 4. પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની, વિદુષી અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો, જેને મોટી વહુ મારવા માંડી. ત્યારે નાની વહુ ઝડપથી તેની પાસે આવી ને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે. આથી મોટી વહુએ તેને ન માર્યો. આને નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહીં. આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી, સાંપ ભાઈ પ્રણામ. સાંપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે, તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો. તે બોલી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાંપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું. તારે જે માંગવું હોય તે માંગી લે. તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા. થોડાક દિવસો વીત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને હમણાં થોડા દિવસ મારા ઘરે મોકલી આપો. બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો, હું તેનો દૂરનો ભાઈ છું. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું, એટલે તું ગભરાઈશ નહીં. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેમણે સાંપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા.
ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસે સાંપની માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઈ રહી છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી સાંપનું મોં બળી ગયું. સાંપની માતાને ગુસ્સો આવ્યો, પણ સાંપે તેમને ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને બધું સોનું, ચાંદી, હીરા ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી. આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી, તેથી બોલી કે તારો ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ. સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી, આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાંપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલ્દી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય, અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યો છે? તે કહે, નહીં તો હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી, ધૃષ્ટતા માફ કરજો. આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે, અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપ માંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા. આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે? પતિએ નાની વહુને કહ્યું, સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે? ત્યારે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો. સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો, જે મારી ધર્મની બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો. તેને સાપ ભાઈનો સત્કાર કર્યો અને તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે. આમ આપણે ઘણી બધી અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી નાગપંચમીની કથા સાંભળી ને આ સાથે અત્યારની કથાને વિરામ.
હવે પછીની કથા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.